મિત્રો આજ હું તમને દેખાડીશ મારા ઘરે વાવેલા મેં વૃક્ષો કેમ કે હું એક પ્રકૃતિ પ્રેમી છું. તમે કહેશો પ્રકૃતિ પ્રેમી કેમ? કારણ કે મને વૃક્ષ વાવવા ખૂબ જ આનંદ થાય છે, એટલે હું તમને મારા ઘરે વાવેલા વૃક્ષ દેખાડીશ. એક હું બતાવીશ ને એક મારો ભાઈ બતાવશે. તમારું નામ? દિલાનભાઈ. હાલો, આ છે સવનનું ઝાડવું, આ છે સોપારીનું ઝાડવું. અહીંયા એક લીંબુડી છે, લીંબુડીનું ઝાડવું. આ છે સીતાફળીનું ઝાડવું. આ છે નારિયેળીનું ઝાડવું. આ છે એક દ્રાક્ષનું વેલ અને વ્હાઈટ જાંબુનું ઝાડવું. આ છે જામફળીનું ઝાડવું. આ છે ચીકુનું ઝાડવું. આ છે ગુલાબનું ઝાડવું, સંતરાનું ઝાડવું. આ છે લીંબુડીનું ઝાડવું. આ છે લીંબુડીનું ઝાડવું. આ એક છે મીઠો લીમડો. આ લીંબુડીનું ઝાડવું. આ પોપૈયાનું ઝાડવું. આ છે આપણે હળદરના ઝાડવા, હળદરના ઝાડવા. આ છે બિલ્લીનું ઝાડવું, મારી ગાય. અને આ છે લીમડાનું ઝાડવું, થોડુંક સુકાઈ ગયું છે એટલે. અને આ એક લીમડાનું ઝાડવું છે. હાલો હવે અહીંયા આ એક મારા બાયો વાવેલું છે, આમ જ નથી ખબર શેનું ઝાડવું છે. આ એક કલમી આંબાનું ઝાડવું છે, લોકડાઉનમાં વાવેલું. અને એક આ ગોઠણીવાળા આંબાનું ઝાડવું. પછી આ એક કલમીવાળા આંબાનું ઝાડવું છે. આ છે કેળ. પછી અહીંયા સીતાફળીનું છે, આટલી બધી સીતાફળી. પછી અહીંયા બી આવો, અહીંયા લાઈનમાં પોપૈયા છે. પછી આ છે મરચીના છોડ નાના નાના. અને એક આંબો અને અહીંયા બી આવો, આ આંબો હોય, આ એક આંબો હોય. પછી બસ આટલા મેં મારે ઘરે વાવેલું છે. તો મેં તમને બતાવ્યા કે બધા ઝાડવા મારા ઘરે મેં વાવેલા છે. તો તમારી ત્યાં થોડીક એવી જગ્યા હોય તો તમે પણ એક વૃક્ષ વાવી શકો છો, જેથી તમને શુદ્ધ હવા મળે એ માટે. અને વાવો નહીં તો કાંઈ નહીં, પણ વૃક્ષ કાપતા નહીં, જેથી આપણે પૃથ્વી નાશ થાય એવું કરતા નહીં. તમે કોમેન્ટ કરજો જે આ વિડીયોમાં તમને શું શીખ મળી, અને લાઈક શેર ફોલો કરીને સબસ્ક્રાઈબ કરજો.